જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે આપણે હાલમાં શીખવાડી રહ્યા છીએ સ્ટોક માર્કેટની એબીસીડી, જેનો પાર્ટ નંબર 3 બરાબર. ત્રીજો ભાગ છે. આગળના બે ભાગ જે મિત્રો એ ન જોયા હોય અથવા તો ચેનલની અંદર નવા હોય તો આગળના બે ભાગ જોઈ આવજો, જેથી કરીને તમને આગળનું જે આપણે નોલેજ આપેલું છે એ મિસ ન થઈ જાય. એટલે આપણે જે આ સિરીઝ લોન્ચ કરીએ છીએ એ એવા મિત્રો માટે છે કે જેને માર્કેટની અંદર કોઈ નોલેજ નથી અથવા તો માર્કેટની અંદર નવા છે, તો ટ્રેડિંગ કરવા માંગે છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, બરાબર. સમયના અભાવને લીધે ઘણા મિત્રોને સ્ટોક માર્કેટની અંદર શીખી નથી શકાતું. એના માટે આપણે આ એક સ્પેશિયલી એક સિરીઝ જે લોન્ચ કરી છે. હવે આગળના પાર્ટ 2 ના વિડીયોમાં આપણે જોયું હતું કે કેન્ડલ સ્ટિક પેટર્નની અંદર આપણે બે કેન્ડલ શીખ્યા હતા, હેમર કેન્ડલ અને શૂટિંગ સ્ટાર કેન્ડલ. હવે એ બે કેન્ડલની અંદર એવું હતું કે કલરનો કોઈ મેટર એમાં હતો નહીં. શૂટિંગ સ્ટાર કેન્ડલ રેડ કલરની હોય એવું પોસિબલ નથી, બરાબર. એ ગ્રીન કલરની પણ હોઈ શકે અને હેમર કેન્ડલ ગ્રીન કલરની હોય એવું કોઈ નક્કી નથી હોતું. એ રેડ કલરની પણ હોઈ શકે, એ આપણે વિડીયોની અંદર સમજણ આપેલી છે, બરાબર. પણ હેમર અને શૂટિંગ સ્ટાર બે કેન્ડલની અંદર શું હોય, લોકેશન મહત્વનું હોવું જોઈએ. સિમિલરલી બધી કેન્ડલની અંદર લોકેશન મહત્વનું હોવું જોઈએ, પણ અમુક જે કેન્ડલો એવી છે કે જે ગમે એ ભાગ ઉપર બને પણ ત્યાંથી માર્કેટના રિવર્સ થવાના ચાન્સ સૌથી વધી જતા હોય, બરાબર. હવે અત્યારે જે તમારી સામે આ જે ચાર્ટ ખુલ્લો છે એ નિફ્ટી 50 નો ચાર્ટ ખુલ્લો છે, બરાબર. 9 સપ્ટેમ્બર 2024 નો ચાર્ટ છે. એટલે જે કોઈ પણ મિત્રોને જો શીખતા હોય તો સાથે સાથે તમારે અનુભવ કરતો હોય તો તમારા મોબાઈલ અથવા તો લેપટોપની અંદર ચાર્ટ ખોલી શકો છો, બરાબર. 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે. હવે સૌથી પહેલા માર્કેટ જ્યારે ઓપન થાય છે 9 તારીખે 9:15 વાગે, તો એક રેડ કલરની કેન્ડલ ફોર્મ કરે છે, બરાબર. હવે આ રેડ કલરની કેન્ડલ એટલે માર્કેટની અંદર એવું બતાવે કે માર્કેટની અંદર મંદીનો માહોલ ઊભો થશે, બરાબર. બાજુની જે કેન્ડલ બનવાની શરૂ થઈ એ કેન્ડલ જે આગળની રેડ કેન્ડલ બનેલી છે એની આખી બોડીને કવર કરી અને એક ગ્રીન કેન્ડલ ફોર્મ થાય છે, બરાબર. હવે ઝૂમ કરીને આપણે જોઈ લઈએ. અહીંયા જો આ પહેલી કેન્ડલ જે રેડ કેન્ડલ બની છે એની બાજુની જે કેન્ડલ બની છે ને એ ગ્રીન કેન્ડલ આ જે કેન્ડલની આખી બોડી કવર કરી લે છે, એટલે ઈ કેન્ડલને આપણે બુલિશ ઇંગલ્ફિંગ અથવા તો બુલિશ મોરોબુઝુ કેન્ડલ કહેવાય, બરોબર. હવે આ કેન્ડલની અંદર એન્ટ્રી આપણે ક્યાંથી લેવી, બરોબર. હવે આની અંદર એન્ટ્રી લેવાનો મતલબ થાય આપણે આ કેન્ડલનો જે હાઈ છે એની ઉપરથી તમે એન્ટ્રી લઈ શકો અને આ કેન્ડલનો જે 50% એરિયો છે ને એની ઉપર તમે સ્ટોપ લોસ મારીને કામ કરી શકો. સેમ ટુ સેમ આ વસ્તુ તમને ઓપ્શનના ચાર્ટની અંદર પણ આ ટાઈપની કેન્ડલ બનતી દેખાણી હોય, બરોબર. હવે આને કહેવાય આપણે બુલિશ મોરોબુઝુ કેન્ડલ, બરોબર. હવે આનું લોકેશન તમે જોવો ને તો આ પણ એક સપોર્ટ એરિયા ઉપર જ બનેલું છે. તમે જો આગળનો જે સપોર્ટ છે આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર જ એનો સપોર્ટ છે. એ સપોર્ટ ઉપર જ માર્કેટની અંદર એ કેન્ડલ બનેલી છે, ત્યાંથી જ માર્કેટે રિવર્સલ કરેલું છે, બરોબર. હવે ખાસ કરીને રિવર્સલ માટે આ કેન્ડલનો ઉપયોગ થાય છે. તો ઘણા મિત્રોને એમ થતું હોય કે લોકેશન મહત્વનું કેમ છે, પણ લોકેશન ઉપર જ જો વસ્તુ બને તો વધારે સારું પડે. એટલે નથી કહેતા કે જ્યારે જે પ્રસંગ હોય ને એના જ ગીત ગવાય. એટલે પ્રસંગ પ્રમાણે અથવા તો આપણે જે આ માર્કેટની ભાષામાં કહીએ તો જે જગ્યાએ લોકેશન હોય ને એ પ્રમાણે જ માર્કેટની અંદર કેન્ડલ બને તો વધારે તમને માર્કેટની અંદર મુવમેન્ટ જોવા મળે. હવે બુલિશ મોરોબુઝુનો મતલબ એવો નથી કે તમે વચ્ચે ક્યાંક બનતી હોય અથવા તો આ જગ્યાએ ક્યાંક બની હોય તો એ તમે એન્ટ્રી લઈને પછી ધબધબાટી બોલાવવા મળો, એનો કોઈ મતલબ નથી રહેતો. ઘણા લોકો એમય કહે કે ભાઈ આને બુલિશ મોરોબુઝુ કહેવાય, પણ ભાઈ આગળની કેન્ડલ રેડ છે એની બાજુમાં ગ્રીને કવર આપ્યું પણ આખી બોડી કવર કરેલી નથી, એટલે એ પણ એક ખાસ જોવું પડે માર્કેટની અંદર. જ્યારે જ્યારે જે ટાઈપની કેન્ડલ બનતી હોય એ પ્રમાણે માર્કેટની અંદર મુવમેન્ટ આવે. નાની અથવા તો મોટી ટાઈમ ફ્રેમની અંદર તમારે એનાલિસિસ કરતું રહેવું પડે. એના વિશે આપણે આગળના ઘણા વિડીયોની અંદર ચર્ચા કરીશું કે જેમાં પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજી કેટલી મહત્વની છે અને કઈ જગ્યાએ કેટલી વસ્તુ બને ત્યારે માર્કેટની અંદર તમે મુવમેન્ટ પકડી શકો, બરોબર. અને બધા દિવસ ટ્રેડિંગ કરવા માટે નથી હોતા, એટલે એ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી કે ગમે ત્યારે ટ્રેડિંગ કરવા બેસી જવું નહીં. હવે અહીંયા બુલિશ મોરોબુઝુ કેન્ડલ બની પણ આ દિવસની અંદર તમે ખાસ જોવો ને તો તમને કોઈ એવી મુવમેન્ટ એટલી બધી સારી જોવા નહીં મળે, કેમ કે માર્કેટ એક જ રેન્જની અંદર છે. હવે માર્કેટની અંદર મુવમેન્ટ ક્યારે આવી, બીજા દિવસે મુવમેન્ટ આવી છે, આવડી મોટી જે મુવમેન્ટ આવી છે, પણ એનું કારણ છે આ બુલિશ ઇંગલ્ફિંગ પેટર્ન, જેના કારણે માર્કેટની અંદર આવડી મોટી મુવમેન્ટ તમને જોવા મળે, બરોબર. હવે બીજી આપણે વાત કરવી
બિયરિશ ઇંગલ્ફિંગ પેટર્ન, બરાબર. હવે ઈ બનેલી છે આપણે 20 ડિસેમ્બરના રોજ. આ બધી કેન્ડલ વિશે અમારી પાસે લખેલું હોય કે ક્યારે કઈ કેન્ડલ બની હતી, ત્યારે કઈ ટાઈપની મુવમેન્ટ આપણને જોવા મળી હતી, બરોબર. વીસ ડિસેમ્બર આપણે ગોતી લઈશું અહીંયા. ઓકે, આવી ગઈ. 20 ડિસેમ્બરના દિવસે તમે જુઓ ને, માર્કેટ સવારે ઓપન થાય છે. અને મિત્રો ખાસ કરીને એક વસ્તુ નોટિસ કરી લેજો, માર્કેટની અંદર જ્યારે માર્કેટ ઓપન થાય ને ત્યારે જ તમને આ ટાઈપની કેન્ડલ જોવા મળશે. જે આ બિયરી સિંગલ ફિંગ અને બુલી સિંગલ ફિંગની આપણે વાત કરીએ છીએ, એ તમને મોસ્ટ ઓફલી માર્કેટ જ્યારે ઓપન થાય છે ને ત્યારે જ જોવા મળશે. બાકી માર્કેટને જ્યારે રિવર્સલ લેવાનો ટાઈમ મોસ્ટ ઓફલી આપણને જોવા મળે છે 1 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ની અંદર. તમને માર્કેટની અંદર એક રિવર્સલ એન્ટ્રી ગમે ત્યારે જોવા મળે. ડેઇલીના માટે આ ટાઈપનું માર્કેટ હોય. સવારે 9:30 થી માર્કેટની અંદર મુવમેન્ટ શરૂ થાય તો 10:30 11 વાગ્યા સુધી મુવમેન્ટ રહી, પછી માર્કેટ સાઇડવેઝ જેવું થઈ જાય, અને પછી તમને 1 થી 1:30 વાગ્યા પછી મુવમેન્ટ શરૂ થાય. એનું રીઝન છે આ કેન્ડલ, બરાબર. હવે તમે અહીંયા જોશો ને તો માર્કેટ સવારે 20 તારીખે ઓપન થાય છે. 20 ડિસેમ્બર 2024 નો ચાર્ટ છે. 9:15 માર્કેટ ઓપન થયું, પહેલા રેડ કેન્ડલ બનાવી, બરોબર. આગળના દિવસે માર્કેટ સાઇડવેઝ હતું, આગળના દિવસની રેન્જની અંદર માર્કેટ ઓપન થયું છે. હવે આ કેસમાં કેવું બને છે, આગળના દિવસની રેન્જ તમે માર્ક કરો ને, આ બધી વસ્તુ તમને આગળના વિડીયોમાં શીખવા મળશે. પણ જો હવે આગળના દિવસની આપણે રેન્જ માર્ક કરી, બરોબર. હવે માર્કેટ ઓપન ક્યાં થયું છે, આગળના દિવસની રેન્જની અંદર ઓપન થયું. પછી એણે શું કર્યું, બ્રેકઆઉટ આપ્યું. બ્રેકઆઉટ આપીને અપસાઇડ માર્કેટ લઈ ગયું, બરાબર, ટ્રેપ કરવા માટે. હવે માર્કેટની અંદર ઘણા લોકોને શું થાય કે બ્રેકઆઉટ આવ્યું છે એટલે આપણે અપસાઇડ માટેની એન્ટ્રી પ્લાન કરવી, બરોબર. પણ આ જગ્યા ઉપર શું જોશે, માર્કેટે એકવાર ટ્રેપ કરેલા છે. અહીંયા જો માર્કેટે ડાઉન સાઇડની મુવમેન્ટ આપી, પછી અહીંયા શું કર્યું, પાછું અપસાઇડની મુવમેન્ટ લઈ ગયું. એની જેમ સેમ ટુ સેમ અહીંયા અપસાઇડ માટે લોકોને લલચાવ્યા, પણ શું કર્યું, માર્કેટની અંદર ડાઉન સાઇડની મુવમેન્ટ સ્ટાર્ટ કરી. ડાઉન સાઇડની મુવમેન્ટ જેવી સ્ટાર્ટ કરી એટલે અહીંયા કેન્ડલ કઈ ફોર્મ થઈ, બિયરે સિંગલ પિંગ પેટર્ન ફોર્મ થઈ. ફોર્મ થયા પછી અહીંયા શું થયું, માર્કેટની અંદર ડાઉન સાઇડની મુવમેન્ટ તમને આ કેન્ડલના લોની નીચેથી તમે 5-10 પોઈન્ટ નીચેથી એન્ટ્રી લીધી હોય તો તમને અહીંયાથી એન્ટ્રી મળે. એન્ટ્રી મળ્યા પછી ડાઉન સાઇડની જે મુવમેન્ટ જોવા મળી છે એ મુવમેન્ટ છે 23,800 થી માંડી અને 23,540, એટલે 250 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી આ કેન્ડલના હિસાબે. હવે કેન્ડલની બોડી તમે જોવો ને તો આગળની કેન્ડલ ગ્રીન, બિયરી સિંગલ ફિંગ પેટર્નની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આગળની કેન્ડલનો કલર ગ્રીન હોવો જોઈએ. એની બાજુની જે કેન્ડલ બને એ રેડ કલરની, અને આગળની કેન્ડલની જે બોડી હોય એને કવર કરી લેવી જોઈએ, બરોબર. વીકનો અહીંયા કોઈ મતલબ નથી, વીક કવર થાય કે ન થાય, પણ બોડી કવર થઈ જવી જોઈએ. હવે આખી જે આ બોડી છે, આની બોડીની ઉપરથી જો આ ક્લોઝિંગ આનું ક્યાં છે, અહીંયા છે ઉપર, ઉપરથી ઓપનિંગ છે, બરોબર. રેડ કેન્ડલનું અને ગ્રીન કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં છે, અહીંયા. એટલે અહીંયાથી ઓપન થયા પછી આ વીક છે અહીંયા સુધીનો હાઈ માર્યો, પછી ડાઉન સાઇડની મુવમેન્ટ એટલે આખી બોડીને આ કેન્ડલે કવર કરી લીધી છે. એટલે બિયરી સિંગલ ફિંગ અથવા તો બિયરી મોરોબુજુ કેન્ડલ અહીંયા ફોર્મ થઈ, ત્યાર પછી માર્કેટની અંદર ડાઉન સાઇડનું મુવમેન્ટ તમને જોવા મળ્યું, બરોબર. હવે આ બે કેન્ડલ તમારા સમજમાં આવી ગઈ છે. અને જો આગળનો વિડીયો તમે ન જોયો હોય તો ઉપર જે આઈ બટન છે એની ઉપર ક્લિક કરી ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર હું આગળના વિડીયોની લિંક નાખું છું, ત્યાંથી તમે આખી સિરીઝને જોવાનું શરૂ કરો તો તમને માર્કેટની અંદર સૌથી વધારે આઈડિયા આવશે. અને માર્કેટની અંદર જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને સિરીઝ જોતા રહ્યો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહ્યો.